રાધનપુર ખાતે આવેલ સેવા સદન ખાતે શ્રીજીનગરના રહીશો દ્વારા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર બેઠા 7 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદનની કચેરીએ શ્રીજીનગરના રહીશોને છેલ્લા 7 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવાને લઈ રાધનપુર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપવાસ પર બેઠા હતા। નગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી શ્રીજીનગરના રહીશોને પાણી આપવામાં ન આવતું હોય, પીવાના પાણીને વાપરવાના પાણીને હાલાકી પડતી હોય, વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘોર નિંદ્રામાં રહેલી નગરપાલિકા પીવાનું પાણી ન આપતી હોય તેને લઈ આજરોજ શ્રીજીનગરના રહીશો રાધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા। આવેદનપત્ર આપી પ્રતિક ધરણા પર બેઠા હતા। રાધનપુર ખાતે સરકારશ્રીના ખોટા દાવા સાબિત થઈ રહ્યા છે। જળ સે નળ યોજનાની વાતો કરતી સરકાર આ પુરાવો લોકોને 7 વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય, ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે લોકોને આંદોલન કરવાની ફરજ પડી હોય, નગરપાલિકાના બેદરકારીના કારણે લોકો પાણી વગર ફરી રહ્યા છે। શ્રીજીનગરના રહીશો આંદોલન કરી રહ્યા છે। આંદોલનની અંદર રાધનપુર મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ પણ સમર્થન આપ્યું હતું અને લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી હતી અને નગરપાલિકા પાણી આપે તેવી માંગણી પણ કરી હતી। મારું નામ જ્યોતિબેનજી જોશી, જ્યોતિબેન ગણપતભાઈ જોશી। હું રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ। આ લોકો આજે પ્રતિક ધરણા ઉપર બેઠા એ શ્રીજીનગર સોસાયટીનો પ્રશ્ન છે। ત્યાં છેલ્લા 10 વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે। લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી, કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી, તો એમના વેરા વસૂલવામાં આવે છે। આ લોકોએ ધારાસભ્યશ્રી, વહીવટદારશ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી, લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી। આજે અમારી સાથે એક 75 વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે, તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે। અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે। એક બાજુ 3 કરોડ ને 88 લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે, તો આ સરકાર કરવા બેઠી છે શું? નલ સે જલ યોજનાની વાતો કરે છે તો આ લોકો તો રાડો પાડી રહ્યા છે કે અમને પાણી મળતું નથી, પીવાનું પણ પાણી મળતું નથી। તો નલ સે જલ યોજના ગઈ ક્યાં? એમના ઘરોમાં ગઈ। અને આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું અને આમાંથી કોઈ પણ ને કંઈ પણ થયું તો આની જવાબદાર નગરપાલિકા અને કલેક્ટર શ્રી રહેશે। શ્રીજીનગરમાં રહીએ છીએ, હું પૂનમબેન બોલું છું। 10 વર્ષથી અમે રહીએ છીએ પણ અમને પાણીની સુવિધા નહીં। અમે પાણી વગર અમે ચમચમ કરીએ, પાણી અમારે ટેન્કર મંગાવીને અમારે પાણી પીવાનું કરીએ છીએ। અમે ટાંકા બન્યા પણ અમારે પાણી નહીં મળતું। અમે લાઇટનું નહીં અમારે ઠેકાણું, અમારા રોડનું નહીં ઠેકાણું। અમારો રોડ વરસાદ થાય ને તો આટલો ગાળો કીચડ હોય, અમે વરસાદમાં પાણીમાં હેડીએ। અમારે છોકરાને બધા અમારે કેટલું આમ પરિસ્થિતિ થાય છે અમારે, તો કંઈક કરવું તો પડે ને સરકારને, તમારે તો સમજવું પડે ને। એમ તો કરાય ને કે ના કે કોઈક બચાર ગરીબી હે તારે આટલું ગાય આટલું કરે છે બધા વસ્તી, તો સમજવું સહાયતા દેવી પડે ને તમારે સાહેબને। અમે સાપરામાં રહીએ છીએ, અમારે કેટલી પરિસ્થિતિ આવે છે। મારું નામ ભરવાડ વરુણભાઈ। અમે છેલ્લા 10 વર્ષથી શ્રીજીનગર સોસાયટીમાં રહીએ છીએ। અમે છેલ્લા 10 વર્ષથી દરેક મામલતદારશ્રી, ધારાસભ્યશ્રી અને દરેક ઓફિસરોને પાણીની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આજ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે। એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે। એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જ્યાં સુધી અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પ્રતિક ધરણા પર બેઠા છીએ।